જૂનાગઢના કેશોદમાં વરસાદી વાતાવરણ, લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં નવી આશા જાગી છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, લોકોને ગરમીથી રાહત મળી। જૂનાગઢના ભેંસાણ પંથકમાં વરસાદ છે। ભેંસાણમાં ભારે વરસાદથી ઉબેર નદીમાં પૂર આવ્યું છે। હજી પણ વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી। જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાયા। ભેંસાણ અને માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજકોટના જેતપુરમાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। દેવકી ગાલોલ ગામે વરસાદ વરસતા ડાયવર્ઝન ધોવાયું। દેવકી ગાલોલ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં પાણી આવ્યું। રાજકોટના ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 3 દરવાજા, શાક માર્કેટ, મુખ્ય માર્ગો સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। રેસકોર્સ, કાલાવડ રોડ, રૈયા રોડ, કોટેચા રોડ, પુષ્કરધામ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। જસદણના સાણથલી, ભાડલા, ભંડારિયા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। વડિયા પંથકમાં વરસાદી માહોલ। ખળખળ ખાખરિયા સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરમાં પણ રોડ પર વરસાદી પાણી વહેતા થયા। અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ। લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રીમાં વરસાદ। ચોતરા ગામની રાયડી નદીમાં પૂર આવ્યું। પાણીના ધસમસતા પ્રવાહમાં 35 બકરા તણાયા। અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા મોટા બારમણ, ધુંધવાડા, ખડાધાર સહિતના ગામોમાં વરસાદ। જામકા ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા નજરે પડ્યા। સાથે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। અમરેલીના ખાંભાગીરના ગામોમાં સતત વરસાદ। ખડાધાર, બોરાળા, હનુમાનપુરા સહિતના ગામોમાં વરસાદ। ખડાધારની શેરીઓમાં વહ્યા પાણી। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ। અમરેલીના વડીરા ગામે વરસ્યો વરસાદ। સમગ્ર પંથકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી નદીઓ અને ચેકડેમ ઓવરફ્લો થયા। ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। મહુવાના ઉમીણિયા, વદર અને નેસવડમાં વરસાદ। જાદરા સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ। ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ। ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ। ભરૂચમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ છે। જિલ્લાના સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આણંદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। નગરા, ભીમતળાવ સહિતના ગામોમાં વરસાદ। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ। ભાવનગરના મહુવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મહુવા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ છે। કોટવડા, કિકરિયા, નેસવડ, વડલીમાં વરસાદ। વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। છોટાઉદેપુરના ક્વાટમાં વહેલી સવારથી વરસાદી માહોલ। નાની ચોકરી સહિતના ગામોમાં વરસાદી માહોલ। શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન। વરસાદ થતા જગતના તાતમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં લુણાદરા ગામે વરસાદે વધારી મુશ્કેલી। નેશનલ હાઈવે 56 પર લુણાદરા જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન। વરસાદી પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ ઉઠી। છોટાઉદેપુરના ક્વાટમાં ધોધમાર વરસાદ। કરજવાટ ગામ પાસે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું। ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા। દાહોદના દેવગઢ બારિયામાં વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। પંચમહાલમાં મેઘરાજાનું આગમન। કાલોલમાં વહેલી સવારથી વરસાદી માહોલ। વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી મળી રાહત। ખેડૂતોમાં ખુશીની લાગણી। ગુજરાત નજીક આવેલા સંઘ પ્રદેશ દમણમાં છવાયો વરસાદી માહોલ। દમણ અને આસપાસના વિસ્તારોમાં નોંધાયો વરસાદ। સમગ્ર પ્રદેશમાં ભારે વરસાદના લીધે ખેડૂતોમાં ખુશી। પંચમહાલ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। યાત્રાધામ પાવાગઢમાં પવન સાથે વરસાદ। ભારે વરસાદના કારણે પગથિયા ઉપર પાણી વહેતા થયા। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ। ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદી માહોલ છે। ભારે વરસાદની આગાહી દરમિયાન વરસ્યો વરસાદ। વરસાદથી સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। વાહનો સાવચેતીપૂર્વક ચલાવવા વાહન ચાલકોને અપીલ કરી છે। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। નવસારીના વાંસદા પંથકમાં પવન સાથે વરસાદ। વાંસદાના ઉપસળ અને ઉનાઈમાં વરસાદી માહોલ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો। વાંસદા ટાઉન, ઉપસળ, ઉનાઈ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી। ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદ। વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં પાણી।
તો સ્ટેશન રોડ, બજાર સહિતના જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડમાં 3.8 ઇંચ વરસાદ, તો ધરમપુરમાં 2.8 ઇંચ વરસાદ, વાપીમાં 2.24 ઇંચ, તો નાના પોંડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસેલા વરસાદે મુશ્કેલી વધારી. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા. મોગરાવાડી વિસ્તાર જતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ છતાં સ્થાનિકો હાલાકી વેઠવા માટે મજબૂર. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ આપી દસ્તક. શહેરમાં ઠેર ઠેર જોવા મળી જળબંબાકારની સ્થિતિ. ચીપવાડ અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર. વાહન ચાલકોને અવરજવરમાં ઊભો થયો અવરોધ. રાજકોટના જેતપુર ખાતે મેઘરાજાનું પ્રથમવાર આગમન થયું. વહેલી સવારથી ઝરમર વરસાદ સાથે શહેરમાં ઝાપટું. મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં વાવણીની જાગી આશા. રાજકોટના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. સિઝનનો પ્રથમ વરસાદ વરસતા લોકોને ઉકળાટથી રાહત મળી છે. ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વડોદરા શહેરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો. શહેરના ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારોમાં વરસાદ. વાદળછાયા વાતાવરણના લીધે શહેરમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો માહોલ. નવસારીના ગણદેવીના દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલાયા છે. દેવધા ડેમના 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા. અંબિકા નદી કિનારાના 16 ગામોને એલર્ટ કરાયા. ડેમના દરવાજા ખોલતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની પણ સંભાવના. સુરતના ગોપીપુરા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધરાશયી થતા વૃદ્ધા ફસાયા. સ્થાનિકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. 80 વર્ષીય વૃદ્ધાને ફાયર જવાને ખભે ઉઠાવીને રેસ્ક્યુ કર્યું. સુરત શહેરના ઉધના વિસ્તારમાં પડ્યો મસ્ત મોટો ભૂવો. તાજેતરમાં બનેલા રોડ પર પડેલા ભૂવામાં એસટી બસનું ટાયર ફસાયું. એસટી બસ ફસાતા રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ. ભારે ટ્રાફિક જામના લીધે સ્થાનિકોમાં રોષનો માહોલ. સુરતમાં ભારે વરસાદ બાદ ગટર લાઇનમાં ટ્રક ફસાઈ. પાલ આરટીઓ સામે ખાડામાં ટ્રક ફસાઈ. વરસાદી માહોલ બાદ અનેક રસ્તાઓ પોલા થઈ ગયા. પાલિકાની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ. સુરત શહેરના બીઆરસી ખાતે મહાનગરપાલિકા દ્વારા કરાયેલા ખોદકામમાં ફસાઈ રિક્ષા. ખાડામાં માટીનું પુરાણ કરી સંતોષ માનતી મહાનગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ. અડધા કલાકની ભારે જહેમત બાદ ખાડાની બહાર નીકળી રિક્ષા. સુરતના લિંબાયતમાં રોડ બેસી જતા હાલાકી. સ્કૂલ વાન પસાર થતી હતી તે દરમિયાન ખાડામાં ફસાઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલ વાન ફસાઈ જતા લોકોમાં રોષ. સુરતના ઉધનામાં ખાડીમાં સાફ સફાઈ દરમિયાન મશીન ફસાયું. પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન તંત્રનું મશીન જ ફસાઈ ગયું. પાણી વધી જવાના લીધે ક્રેન ફસાઈ ગઈ. એક પણ અધિકારી ઘટનાસ્થળે હાજર ન જોવા મળ્યા. સુરતમાં પહેલા જ વરસાદે મનપાની પોલ ખોલી નાખી. રસ્તા પર પડ્યા મસમોટા ભૂવા. ઉધના ઝોનની બહાર જ મોટો ભૂવો પડ્યો. ઠેર ઠેર ભૂવા પડતા તંત્રએ તાત્કાલિક કામગીરી કરી. જૂનાગઢના બંસલીમાં વરસાદી માહોલ છવાયો. વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો વરસાદ. વરસાદી માહોલથી ધરતીપુત્રમાં ખુશી. લોકોને ગરમીથી રાહત મળી. જૂનાગઢ શહેરમાં વરસાદનું એક ઝાપટું પડતા ઉદ્ભવી સમસ્યા. વોર્ડ નંબર 7માં દેસાઈનગર શેરી નંબર 3 પાસે ઉભરાયા ડ્રેનેજના પાણી. મનપા દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના સોંકા ગામે દુર્ઘટના. ભોગાવો નદીમાં નાહવા ગયેલા 2 યુવક ડૂબ્યા. જયેન્દ્ર પનારા અને જિગ્નેશ પરમાર નામના યુવકનું મોત થયું. બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સંઘપ્રદેશ દમણમાં છવાયો વરસાદી માહોલ. કચ્છી ગામ સોમનાથ વિદ્યુત ભવનના મુખ્ય રસ્તા પર ભરાયા પાણી. પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. ભરૂચમાં સિઝનના પ્રથમ વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો. શ્રવણ ચોકડી નજીક રસ્તા પર કીચડનું સામ્રાજ્ય. ટ્રાફિકની સમસ્યા વચ્ચે કાદવમાંથી અવરજવર કરવું વાહન ચાલકો માટે મુશ્કેલ. તાત્કાલિક રસ્તા સુધારવાની સ્થાનિકોની માંગ. બનાસકાંઠાના કાંકરેજના બ્રુકોલીમાં સુજલામ કેનાલ પરના બ્રિજમાં ભંગાણ. ઉબરી મુડેઠા માર્ગ પરના બ્રિજ પર ભંગાણ થતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. 10 દિવસમાં વૈકલ્પિક કોઝવે કરાશે તૈયાર. નુકસાનગ્રસ્ત બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનશે. રાજ્યમાં મેઘરાજા કરશે જમાવટ. હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે 5 દિવસ રેડ એલર્ટ રહેશે. સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદની શક્યતા. પાટણ, દસાડા, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી. કચ્છના ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ. રાજ્યમાં